વલસાડના ગુંદલાવ જીઆઈડીસીની ઘટના. ગુંદલાવ જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતાં મહિલાઓનો હોબાળો. ગુંદલાવ જીઆઈડીસી ખાતે આવેલી સ્વિચ બનાવતી કેન્ટ એન્ટરપ્રાઇઝ નામની કંપની અચાનક ટ્રાન્સફર થતાં હોબાળો. કંપનીમાં કામ કરતી 80 જેટલી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. કંપનીમાં કામ કરતી મહિલાઓને છેલ્લા 2 વર્ષથી આપવામાં આવતો હતો અડધો પગાર. બાકી પગાર ચૂકવ્યા વગર કંપનીમાંથી મશીનરો અને માલ સામાન ટ્રાન્સફર કરી દેવામાં આવતા મહિલાઓએ કંપની પર હોબાળો કર્યો હતો. બાકી પગાર અને મહેનતાણું ન ચૂકવવામાં આવે તો કંપની બહાર આત્મહત્યા કરવાની મહિલાઓએ ચીમકી આપી હતી. બેન સુમનભાઈ પટેલ, અમે ખાપરવાડી અહીંયા જોબ કરીએ. કેન કંપની છે આ જીઆઈડીસી ગુંદલાવ જૂની જીઆઈડીસી. અમે 80 લેડીઝો અહીંયા નોકરી કરીએ. અમને 2 વર્ષથી પૂરતો પગાર મળ્યો નથી ને આ કંપની બંધ થવાની છે. આ કંપની ટ્રાન્સફર થઈ ચાલી રાજસ્થાન ને અમને હજુ અમારું કોઈ મળ્યું નથી. મશીન અમારે બધા ભરાઈ ગયા છે ને તો અમને આપીશું એમ કહેતા છે. આજે બધા અમે બેરોજગાર થઈ ગયા છે. 2 વર્ષનો પગાર અમારો જે વધેલો તે બી આપીશું એમ કે હજુ કોઈ મળ્યું નથી. કાલે અમને કીધું કે મશીન નહીં ભરાય ને તો અમને પહેલાં બધું તમારું જે નીકળશું તે ચૂકવીએ ને અમને ઘરે મોકલી દીધા. અને આજે અમારે 3-4 ટેમ્પા આવીને બધું સામાન ભરાવા લાગ્યું. આજે રજા હોવા છતાં અમે બધા અહીંયા પાછા આવ્યા. શું માંગ છે તમારો? પગાર મળવો જોઈએ. અમારો જે અધિકાર છે તે